હલો, આ બહાર જ ઊભો છું. કઈ જગ્યાએ છે? હા, આવ થોડી વારમાં. હા, ફોન કરું પછી. હા, દેવાંગ, મીરા. કેમ છે? મીરા, તું અહીંયા? હા, કેમ છે તને? બસ એકદમ મજામાં. પણ તું કેમ છે? હું મજામાં છું. તું કે કેવી ચાલે છે લાઈફ? બસ ચાલ્યા કરે છે. લગ્ન કર્યા કે નહીં? હા, હમણાં 6 મહિના પહેલા જ લગ્ન કર્યા છે. પણ મારા લગ્ન તો મારા પહેલા થયા છે ને. તો તું જ કે ને કે કેમ છે લગ્ન પછીની લાઈફ તારી? દેવાંગ, તને ખબર છે ને કે તારા અને મારા લગ્ન શક્ય નહોતા. તારા પપ્પા માન્યા જ નહીં. જો એ માની ગયા હોત ને તો આજે આપણે બંને એક હોત. પણ હવે શું? કહેવાય છે ને કે જોડીઓ તો ભગવાન બનાવીને મોકલતો હોય છે. બસ એવું જ થયું છે આપણી સાથે. આપણે લોકો એકબીજાને પ્રેમ કરતા હતા, લગ્ન કરવા માંગતા હતા, પણ ભગવાને કદાચ અલગ લાઈફ પાર્ટનર લખ્યા હશે આપણા જીવનમાં. અને એટલા માટે જ આજે તારા પણ કોઈ બીજા વ્યક્તિ સાથે અને મારા પણ બીજી છોકરી સાથે લગ્ન થઈ ગયા છે. દેવાંગ, એક સવાલ પૂછું, જવાબ આપીશ? એ પણ સાચો? હા, પૂછ ને. તું મને ભૂલી ગયો છે? આઈ મીન, તું આગળ વધી ગયો? જો સાચી વાત કરું ને તો શરૂમાં બહુ જ મુશ્કેલ હતું કે તારા વગર હું મારા જીવનની કલ્પના પણ કરી શકું. પણ હા, ધીરે ધીરે સમય જતો ગયો અને મારી સગાઈ થઈ. મારા જીવનમાં આવનારી મારી પત્ની, જેમાં મને મારો સાચો પ્રેમ દેખાવા લાગ્યો. અને અત્યારે હું એની સાથે લાઈફમાં બહુ જ ખુશ છું. દેવાંગ, સારું કહેવાય ને કે તું આગળ વધી ગયો છે. ખુશ છું તારા માટે. પણ જો સાચું કહું ને તો હું હજી ત્યાં ને ત્યાં જ છું જ્યાં તું મને મૂકીને ગયો હતો. ઘણી કોશિશ કરી મેં કે હું તને ભૂલી જાઉં, લગ્ન કરીને મારી લાઈફમાં આગળ વધી જાઉં. પણ ખબર નહીં, હા, તને ભૂલવાની બધી કોશિશો હર વખત નાકામ શું કામ જાય છે ને એ આજ સુધી મારી સમજમાં તો ન આવે. મેં બધું કરી જોયું, તને ભૂલવાની હર એક કોશિશ, હર એક એ વસ્તુ, એ કાર્ય જેમાં મારું મન લાગે, બધું અફળ. હું ક્યારેય સક્સેસ ન ગયા વાતમાં. એનું એક જ કારણ છે, કારણ કે તું પ્રેમને હજી પણ મારી અંદર શોધી રહી છે. આમાં પણ ભૂલ તો તારી જ છે ને, કારણ કે લગ્ન થઈ ગયા છે તારા. અને લગ્ન પછી દરેક સ્ત્રીએ પોતાના પતિમાં જ પોતાના પ્રેમને શોધવો જોઈએ. માટે તું તારા પતિને પ્રેમ કરવા લાગ. સારું, એ તો હું જોઈ લઈશ કે મારે હવે શું કરવું જોઈએ. પણ ખુશી એ વાતની છે કે તું બહુ ખુશ છે. અને હા, ટાઈમ લઈને ઘરે આવી શકે તું? અહીંયા રસ્તા પર વાત નહીં થાય ને? વાંધો નહીં, તારા ઘરે આવીશ. પણ તારા ઘરનું એડ્રેસ અને જૂનો નંબર તો બંધ છે ને? તો નવો નંબર પણ જોઈશે ને? મીરા,
મીરા પાણી આપજે. લે બેટા. મીરા નથી ઘરમાં? પાણી પી લે બેટા. મીરા નથી ઘરમાં? બેટા મીરા ક્યાં ગઈ છે મને ખબર નથી, અને મને કહીને કે પૂછીને પણ નથી ગઈ. એટલે હું તને કઈ રીતે કહી શકું કે મીરા ક્યાં ગઈ છે? અરે પણ આવી જશે, હમણાં આવી જશે. તમે કહ્યું હતું એટલે મેં મૂવીની ટિકિટ બુક કરાવી હતી અને રાત્રે બહાર જમીને જ આવવાના હતા. મને એમ હતું કે હા, પાણી દેવા એ આવશે તો એને સરપ્રાઈઝ આપીશ. હા બેટા આ તો મીરા ઘરે નથી અને દામિની પણ નથી. મારે તારી સાથે થોડી વાત કરવી છે. હા બોલો. મને કેમ અંદર અંદર એવું લાગે છે કે દામિની જે વાત કરતી હતી એ ક્યાંક સાચી તો નહીં હોય ને? શું મમ્મી તમે પણ, જો એવું કંઈ હોય તો મને થોડી ઘણી જાણ તો થાય ને. ફોન મેસેજ આ તે કંઈ પણ વસ્તુ સામે આવ્યા વગર ના રહે. પણ મને એવું લાગતું નથી. બેટા તને એવું લાગે કે ના લાગે, પણ વહુના વર્તન ઉપરથી મને એવું લાગે છે કે એનો જીવ અહીંયા છે જ નહીં. એ રહે છે તો અહીંયા, પણ એનો જીવ ક્યાંક બીજે છે. સાચું કહું ને બેટા તો એ આ ઘરમાં જ્યારથી પરણીને આવીને ત્યારથી એનું વર્તન કંઈક વિચિત્ર જ છે. બાકી મને એમ હતું કે બની શકે કે દીકરી બાપનું ઘર છોડીને સસરાના ઘરે આવતી હોય તો કદાચ એને દુઃખ લાગે, પણ આજે દામિની આ વાત કરીને મને પણ વિચારમાં નાખી દીધી છે. વિચારમાં તો હું પણ પડી ગયો છું. આજે કામ વધારે હતું છતાં પણ હું વહેલા આવી ગયો. હું એના માટે ગિફ્ટ પણ લાવ્યો હતો અને આજે અમારી એનિવર્સરી છે, પણ એ આજનો દિવસ પણ ખુશીથી મારી સાથે રહેવા નથી માંગતી. આજે પણ એ ખુશ નહોતી દેખાતી. ખબર નહીં એ કેમ ઉદાસ છે. એને પૂછ્યું છતાં મને કોઈ જવાબ નથી મળ્યો. ખાલી કહે છે બસ એમ જ. બેટા તે એની સાથે ક્યારેય આ બાબતે વાત કરવાની કોશિશ કરી છે ખરી? મેં ક્યારે એના પાસ્ટ વિશે પૂછ્યું નથી અને જાણવાની કોશિશ પણ નથી કરી. માણસના મનને વાંચી શકાતું હોત ને તો વધારે સારું. કમસે કમ આપણને ખબર તો પડત કે બહુ કઈ વાતને લઈને આટલી દુઃખી છે. એને જે પણ કઈ પ્રોબ્લેમ હોય એનું આપણે નિરાકરણ લાવે. પણ આમ એકલું દુઃખી રહેવાનું, આ કીધા વગર ઘરેથી જતું રહેવાનું, તારી સાથે સરખી વાત ન કરવી, મારી સાથે સરખી વાત ન કરવી, ઇવન દામિની સાથે પણ સરખી વાત ન કરવી, આ બધી વસ્તુ કંઈક અજુગતી લાગે છે. તમારી વાત સાચી છે. હા, અજુગતું મને પણ લાગે છે. મને પણ ઘણા વિચારો આવે છે, પણ હું એના ઉપર શંકા નથી કરી શકતો. બેટા તું ટિકિટ લઈ આવ્યો છે ને, હવે ઘરે આવી જ જશે તો કંઈ પણ વિચાર્યા વગર, આ વાતને ખેંચ્યા વગર તમે લોકો પિક્ચર જોઈ આવો. અને આજે એને સારા મૂડથી તું જે ગિફ્ટ લાવ્યો છે ને એ ગિફ્ટ પણ આપી દે. હા, બાકી બધું ભગવાન ભરોસે છોડી દે. ભગવાન જે પણ કંઈ કરશે ને એ સારા માટે કરશે. હા, છતાં એક વાત કહી દઉં કે હવે હું એના પર ધ્યાન રાખીશ. તું બેસ, હું ચા લઈ આવું. હા. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.